નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત ગરમીની તો રાજ્યના 9 જિલ્લાઓમાં આજે કાળઝાળ ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે, જ્યાં 9 જિલ્લાઓમાં ભયંકર ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને છેલ્લા 2 દિવસમાં ગરમીનો પારો 1 થી 7 ડિગ્રી સુધી વધી ચૂક્યો છે। ગઈકાલે સૌથી વધુ ગરમી દાહોદમાં 43.2 ડિગ્રી સુધી નોંધાઈ હતી। ભુજમાં 42 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી ચૂક્યો હતો અને ગઈકાલે 4 શહેરોમાં પારો 41 ડિગ્રીથી વધુ રહ્યો। ગઈકાલે 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યો હતો। તો ગરમી હવે પ્રકોપ વર્તાવવાનું શરૂ કરી દીધું છે અને આજે 9 જિલ્લામાં રેડ એલર્ટની શક્યતા વ્યક્ત કરાય છે, જેમાં ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જૂનાગઢ અને પોરબંદરનો સમાવેશ થાય છે। આ શહેરોમાં આજે તાપમાનનો પારો 42 ડિગ્રીથી લઈને 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। રાજ્યના મોટાભાગના સેન્ટરોમાં છેલ્લા 2 દિવસથી મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 7 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે। માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે। अभी हमारा जो हीट वेव वार्निंग अभी सौराष्ट्र कच्छ वो एडजॉइनिंग जो नॉर्थ गुजरात रीजन है इसके लिए हीट वेव वार्निंग अगले 3 दिन तक दिया गया है। मेनली जो डिस्ट्रिक्ट इसमें आएगा आपका सौराष्ट्र में आपका आएगा बनासकांठा, सौराष्ट्र में आपका आएगा तो आपका कच्छ आएगा, सुरेंद्रनगर, राजकोट, पोरबंदर, जूनागढ़, मोरबी, अमरेली, गिर सोमनाथ एंड कच्छ। તો સામાન્ય કરતાં આ વખતે 15 દિવસ વહેલા ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અને સીધી જ કાળઝાળ ગરમીનો અનુભવ કરવાનું થયું છે। ત્યારે ઘરની બહાર નીકળો ત્યારે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો। શરીર અને માથું કોટનના વસ્ત્રોથી ઢાંકેલું રાખો કે જેથી ગરમીથી આપનો બચાવ થઈ શકે અને શરીર અને માથું ઢાંકવાનું ખાસ રાખવું જોઈએ। અને આ તમામ બાબતોને લઈને અત્યંત મહત્વપૂર્ણ બાબત એ છે કે અહીં આ તમામ પરિસ્થિતિઓની અંદર આખરે ગરમીથી બચવા માટેના ઉપાયો કરવા પડશે। વજનમાં હલકા અને હળવા રંગના સુતરાઉ વસ્ત્રો પહેરવા વધારે હિતાવહ છે। આ ઉપરાંત જે વસ્ત્રો પહેરવાથી ગરમીથી બચી શકાય તેવા જ વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખવો। મહત્તમ શરીર ઢંકાયેલું રહે તેવા પાતળા ઢીલા વસ્ત્રો પહેરવા વધારે હિતાવહ રહેશે। આ ઉપરાંત ગરમીની અંદર આ પ્રકારના વસ્ત્રોની પહેલેથી જ તૈયારી રાખી લેવી જોઈએ, કારણ કે તડકામાં બહાર જવાનું જ્યારે થાય ત્યારે બૂટ ચપ્પલ પહેરવા, જેથી આખરે ગરમીથી પગ દાઝે નહીં તે માટે પહેલેથી જ એવા જ બૂટ ચપ્પલ પસંદ કરવા કે જેથી ગરમીથી આપનું રક્ષણ થઈ શકે। તો આ તમામ એવી બાબતો છે કે જે હવે આગામી દિવસોની અંદર આપણે ખાસ ધ્યાન રાખવું પડશે અને કોના પર સૌથી વધુ જોખમ છે તે વાત ખાસ ધ્યાનમાં રાખો। કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમયે ગરમી સંબંધિત બીમારીથી તેઓ પીડાતા હોય તે લોકોએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે। આપણે પણ જણાવીએ કે અહીં બાળકો જે છે, નાના શિશુ છે, સગર્ભા મહિલાઓ છે, તેમને ગરમીથી રક્ષણ મેળવવા માટે ખાસ કાળજી રાખવી પડશે, કારણ કે આ વખતે જે કાળઝાળ ગરમી પડી છે અને તેને લઈને આ તમામ લોકોએ વધારે દેખરેખ રાખવાની જરૂર પડશે। ખાસ કરીને જે લોકો અન્ય બીમારીથી પીડાઈ રહ્યા છે, જેમ કે હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, આ તમામ લોકોને ગરમીથી સૌથી વધુ જોખમ રહેતું હોય છે, તો તેવા લોકોએ પણ ગરમીથી રક્ષણ મેળવવા માટે ખાસ પ્રકારની તકેદારી રાખવી પડશે। અને જ્યાં સુધી અમદાવાદની વાત છે તો આજથી 3 દિવસ સુધી ગરમીનો તાપ વધી